સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને ઝીપ ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે વિડીયો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે. એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનું છે. પછી તમારે થોડુંક આગળ આવવાનું છે, 7 સેકન્ડ જેવું. તમારે 7.2 આવી જવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. અને પછી એ વિડીયોને તમારે આગળ લઈ લેવાનો છે. અને પછી એ વિડીયોને તમારે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને જ્યાં વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે KP 130 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 0.3. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પાછું એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 0.29 છે. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફિલ કોમ્બિનેશન એરિયા કરી દેવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.